નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુ ટીચ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાતી શીખી રહ્યા છો અને તમને ગુજરાતી શીખવામાં કોઈ પણ તકલીફ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાતીમાં શબ્દો કઈ રીતના બને છે અને જે પણ આપણે શબ્દો બનાવીશું તો તે દરેક શબ્દોને આપણે સમજૂતી મેળવીશું, તેનો અર્થ શું થાય છે તેની આપણે માહિતી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વિદ્યાર્થી હોઈ શકો છો અથવા તો તમે કોઈ પણ રીતે તમે ખાલી ગુજરાતી શીખવા માગો છો તો તેના માટે ખાસ ઉપયોગી વિડીયો થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એક પણ મૂક્યો છે જેમાં આપણે આ ટ્રિક્સ તો આપણને પણ ગુજરાતી વાંચતા લખતા શીખવી દેશે એવું આપણું ટાઇટલ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ વિડીયો જોઈ લેજો, કેમ કે ત્યાંથી આપણે શરૂઆત કરેલી છે જેમાં તમને એકદમ સિમ્પલી રીતે તમને એકદમ સરળતાથી સમજ આવી જાય એ રીતના મેં વિડીયો બનાવેલો છે. અને એનો ભાગ આ 2 છે જેમાં આપણે ગુજરાતીમાં શબ્દો બનાવતા શીખવાના છે, પ્લસ જે પણ શબ્દો તમે જે શબ્દો બનાવશો તે શબ્દના અર્થ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી છે કે વિડીયોને તમે પૂરો જોજો, જેથી કરીને તમારું કંઈ પણ સ્કીપ ન થઈ જાય અને મેં જે સમજાવું છું તેમાં તમારે કંઈ છૂટી ન જાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે ભાગ 2 ગુજરાતીમાં શબ્દો બનાવતા શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ગુજરાતી સ્વર અને વ્યંજનનું તમને એક વૃક્ષ ટ્રી દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આલ્ફાબેટ ટ્રી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમને મેં મૂળિયા સાથે વ્યંજન અને સ્વર તમને ગોઠવીને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક આપણું જે રીતના ઝાડને મજબૂત બનાવવા માટે જેટલા મૂળિયા અંદર હશે અને જેટલા એના મૂળિયા મજબૂત હશે તેમ એ વૃક્ષ મજબૂત રહેશે. તે જ રીતના વિદ્યાર્થી મિત્રો આના પર તમારે એ સમજવાનું છે કે જો તમારે ગુજરાતી શીખવું છે તો તમારે પણ મૂળિયારૂપી તમારે આ પાયો છે, સ્વર છે, વ્યંજન છે એટલે કક્કો છે, સ્વર છે, એ તમારો પાયો છે. તો એને તમારે રિવિઝન કરીને ખૂબ મજબૂત કરવું પડશે, યાદ રાખવું પડશે કે આને આ જ વસ્તુ બોલાય છે અને આ જ કહેવાય છે. તો ધીરે ધીરે જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ઉપર આપણે થોડા પાંદડા ગ્રીન થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ તમે રિવિઝન કરતા જશો તેમ તમારું આખું વૃક્ષ છે તે આખું હર્યું ભર્યું થઈ જશે. એટલે એનો મતલબ એવો છે કે તમે ગુજરાતી શીખી ગયા છે એવું તમને લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આ મૂળિયારૂપી આપણે સ્વર અને વ્યંજનને તમારે ખાસ વધુ રિપીટ કરવાના છે, વધુને વધુ રિવિઝન કરવાનું છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો રોજના જેમ આપણે ઝાડને રોપીએ તો આપણે પાણી આપીએ છીએ, તો તે જ રૂપે તમારે એને રોજના રિવિઝન કરવાનું છે, જેથી કરીને તમારું વધુને વધુ પાયો મજબૂત રહે અને તમારું વૃક્ષ એક એવું ઘટાદાર વૃક્ષ બને કે જે તમને કાયમી તમે કોઈ બીજાને પણ શીખવાડો છો તો તમે શીખવાડી શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એના પર પહેલાં આપણે થોડો દિવસનો ગેપ છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી તમને ભાગ 1નું રિવિઝન કરાવી દઉં છું. નાનકડું 2 મિનિટનું રિવિઝન થશે વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણે જે પણ ભાગ 1માં ભણ્યા હતા તેનું નાનકડું રિવિઝન કરી લે. તો વિદ્યાર્થી મિત્રો તમને હવે ભાગ 1 જોયો હશે તો ચોક્કસ તમને આ વસ્તુ આવડતી જ હશે. પણ વિદ્યાર્થી મિત્રો આપણી આદત છે કે આપણે જે પણ ભણીએ તે એક વાર રિવિઝન કરી લે તો વિદ્યાર્થી મિત્રો આપણને થોડું ઘણું ભૂલાઈ પણ જાય તે તાજું થઈ જાય. તો આપણે શરૂઆત કરીએ છીએ. સ્વર આપણે પહેલાં ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. તો સ્વર આપણે ફટાફટ જોઈ લઈએ. અ, આ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે ગુજરાતી બોલવું હોય તો તમારે જે ઉચ્ચાર છે તેના પર ધ્યાન આપવાનું છે અને લખવું હોય તો એને કઈ રીતના લખેલું છે તેના પર તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો તો સ્વર તમને ખ્યાલ જ છે. હવે વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ ન લેતા વ્યંજન જોઈએ. તો વ્યંજન આપણે બોલવાના છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, હ, ળ, અક્ષર અગ્ન. તો વિદ્યાર્થી મિત્રો સ્વર અને વ્યંજન તમારું ફરી રિવિઝન થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો એ જ ભાગ 1માં શું બારાક્ષરી બનાવતા મેં તમને શીખવાડી હતી તેનું પણ તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમને મેં પહેલાં જ કહ્યું હતું કે તમારે આખી બારાક્ષરી બનાવવાની છે. જેટલા પણ
વ્યંજન છે તેની બધી આવી આ રીતના આખી બારાક્ષરી બનશે. તો તે તમારે બનાવવાની. તો તમે, હું આશા રાખું છું કે તમે રિવિઝન પણ કર્યું હશે અને તમે આખી બારાક્ષરી પણ બનાવતા શીખી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કની આખી બારાક્ષરી એકવાર જોઈ લઈએ. તો બારાક્ષરીમાં શું છે, આને કહીશું ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ ને કહ. વિદ્યાર્થી મિત્રો, આ રસોઈ કી, આ દીર્ઘઈ કી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં થોડું નોર્મલ બોલવાનું કી, આમાં કી બોલવાનું. કુ, કુ, આ બે વસ્તુ થોડું નોર્મલ ને લાંબુ એ રીતના બોલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં ભાગમાં સરસ રીતે શીખવાડ્યું છે. હજુ પણ તમારે જોવાનું બાકી તો ખાસ તમે જોઈ શકો છો. તો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં તમને હવે શબ્દ બનાવતા શીખવાડું છું કે તમે કઈ રીતના આટલા જ વ્યંજનો પરથી તમે કેટલા શબ્દો બનાવી શકો છો, તે પણ અર્થભર્યા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એવા શબ્દો નથી બનાવવાના કે આપણે કોઈ અર્થ ન નીકળતો હોય, મિનિંગ ના નીકળતો હોય ને આપણે ગમે તે શબ્દો બનાવી દઈએ, એવા આપણે શબ્દો બનાવવા જ નથી. આપણે એકદમ અર્થપૂર્ણ તમારા દૈનિક જીવનમાં, એટલે કે તમે ઉપયોગ કરો છો, તમને કંઈક કામ આવે છે, એવા જ શબ્દો બનાવશું, જેથી કરીને તમને તે વસ્તુ વધારે ખ્યાલ આવતો જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ગુજરાતીમાં શબ્દ બનાવો છે તો ખાસ પહેલાં તમારે વિદ્યાર્થી મિત્રો બીજું કંઈ જ કરવાનું નથી. જે પણ અહીં તમને આલ્ફાબેટ દેખાય છે, એટલે કે જે પણ વ્યંજનો દેખાય છે, તેને તમારે ખાલી જોડવાના છે. એટલે કે એકના બાજુમાં એક મૂકશો તો તમે આરામથી શબ્દો બનાવતા શીખી જશો. આજે આપણે એકદમ સાદા શબ્દો, એટલે કે નોર્મલી આપણે એકદમ સાદા શબ્દો, જેમાં તમારે કોઈ કાનો માત્ર કોઈ ના આવશે. એકદમ નોર્મલી આપણે જે રીતના વ્યંજનો શીખ્યા, એટલે કે કક્કો શીખ્યા છે, તો તેના જ આપણે પ્લસ કરીને આપણે શું બનાવશું, શબ્દ બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ન થી શરૂઆત કરીએ. તો અહીં ન છે, તો એને આપણે અહીં લખીએ ન, ને એનામાંથી તમે કોઈ પણ એક અક્ષર લઈ શકો છો. ચલો આપણે વ બનીએ, વ લઈ લઈએ. તો આ વ લઈએ તો નવ. તો આ એક શબ્દ છે નવ. તો નવ વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો, તમને જો એકડા શીખ્યા હશે તો 1 થી 10 સુધી એકડા શીખ્યા, તો 9 એક શબ્દ આવે છે. તો એ શબ્દ આપણે બની ગયો 9. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે બીજો શબ્દ જોઈએ. તો ચલો વ લઈ લઈએ. ચલો વ લઈ લઈએ અને બીજું છે આપણે ન લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એનો જ ઉલટો આપણે કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો વ ન. તો વન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે. વન એટલે કે જંગલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઇઝી છે ને એકદમ, કઈ રીતના શબ્દ બનાવતા શીખી ગયા. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો કંઈ નવું ટ્રીક નથી. એકદમ ઇઝીલી તમારે જે પણ તમારે શબ્દો બનાવવાનો છે તે તમે આરામથી આજુબાજુ તમે શબ્દ જે સ્વર વ્યંજન છે તેને મૂકતા જવાનું છે. વિદ્યાર્થી મિત્રો ઇઝીલી તમે કોઈ પણ શબ્દ બનાવી શકો છો. અને જે પણ શબ્દો બનાવે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ફરી સમજવાના છે, એટલે ટેન્શન ના લેતા. ચલો એક બીજો શબ્દ બનાવીને બતાવું છું. ચલો આપણે હવે અહીં આપણે મ લઈએ ને એટલે ન લઈએ. તો મ ન છે ને વિદ્યાર્થી મિત્રો. મન એટલે કે આપણું જે માઇન્ડ છે તેને શું કહેશું, મન. ચલો એ જ રીતના બીજો શબ્દ બનાવીએ જ ગ. તો ચલો જ ને ગ. વિદ્યાર્થી મિત્રો આ પણ એક શબ્દ છે. આપણે જે પાણી ભરવાનો જગ લઈએ તો તેને આપણે શું કઈ રીતના ઓળખી શકીએ છીએ, જગ રીતના ઓળખી. પછી ચલો હજુ બીજી તમને પ્રેક્ટિસ કરાવું છું. ચલો આ ચ લઈએ, ચ લઈ લીધો. ચલો ચ પછી શું લેવું છે, અણ લેવું છે. તો ચણ એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચકલી છે અથવા તો કોઈ પણ વસ્તુને ખાવાની ક્રિયા, જેને આપણે ચકલી ચણ એવું કહીએ છીએ. તો ચણ કરવું એટલે કે ચણવું, ખાવું એક રીતના કહીએ. ચલો તો આ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આ રીતના તમે ઇઝીલી શબ્દ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય અને ભણવામાં મજા આવતી તો વિડીયોને તમે લાઈક કરી શકો છો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. ચલો વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો આ એક શબ્દ લઈએ ભ. તો ભને આપણે ભણ. ચલો આ એક શબ્દ લઈએ અણ. તો કયો શબ્દ બની ગયો, ભણ એટલે કે શીખવું. ભણ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, શીખવું. ચલો એ જ રીતના બીજો શબ્દ લઈએ વિદ્યાર્થી મિત્રો. તમને આજે મારે સાદા શબ્દો કોઈ પણ શબ્દ તમે આ જ રીતના બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ તમે બીજા શબ્દો પણ જોયા હશે તો આ જ રીતના શબ્દો બનશે. ચલો પછી બીજા તમારે શું લેવું છે વિદ્યાર્થી મિત્રો. ચલો
ર લઈ લઈએ, ચલો લઈ લઈએ તો કયો શબ્દ બની જશે? રણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે તમે રેતાળીવાળો જે ભાગ રાજસ્થાનમાં જાઓ છો તો જ્યાં તમને રેતી દેખાય છે તો તેને શું કહેવાશે? રણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો છે ને એકદમ ઇઝી. ચલો વધુ જોઈએ આપણે. આ રણ જ લઈ લઈએ તો ર, ચલો આ ન લઈ લઈએ તો શું બનશે? રન. તો આ આપણે ક્રિકેટમાં તમે રન જે બનાવો છો તો રન શબ્દ થઈ જશે. ચલો બીજું શું કયો શબ્દ લેવો છે? ચલો ગ લઈ લઈએ. ચલો ગ છે. તમારે બીજો કયો શબ્દ લેવો છે? ચલો જ લઈ લઈએ તો ગજ. ગજ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હાથી. ગજ એટલે શું થશે? હાથી. સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો હાથીનો સમાનાર્થી બીજો શબ્દ કયો કહેવાય? ગજ. ચલો સમાનાર્થી એટલે કે તેના જેવો જ મિનિંગવાળો બીજો શબ્દ. ચલો લઈ લઈએ. ચલો બીજું શું લેવું છે? ભ લેવું છે. અભ એટલે શું થશે? અભ એટલે આકાશ પણ થાય, નભ એટલે પણ આકાશ થાય. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. ચલો બીજો કયો શબ્દ લેવો છે? ચલો ક પરથી બનાવીએ. ક પછી લઈએ આપણે અણ. તો શું બની જશે? કણ. કણ એટલે કે વિદ્યાર્થી મિત્રો એક નાનકડો જમીનનો નાનકડો ભાગ અથવા તો એક નાનકડો પથ્થર એવું પણ થઈ શકે છે. ચલો પછી બીજું જે વિદ્યાર્થી મિત્રો બીજો કયો શબ્દ લેવો છે? ચલો મ પરથી લેવો છે. ચલો મ. ચલો ર લઈએ તો શું બની જશે? મર. તો મર એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામવું. તો મર એક એવો શબ્દ છે જે મૃત્યુનો અર્થ દર્શાવે છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે બીજો જોઈએ. ચલો ગ લઈ લઈએ તો ગ. અણ લઈ લઈએ તો શું બની જશે? ગણ. એટલે કે કઈ વસ્તુની ગણતરી કરવી તો ગણ શબ્દ બની જશે. ચલો પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો શબ્દ વ. તો વ લઈ લઈએ. બીજો શબ્દ લઈએ આપણે ર. તો વર. તો કયો શબ્દ બની ગયો વિદ્યાર્થી મિત્રો? વર. એટલે કે જે આપણે શાદીમાં એટલે કે લગ્ન સમયે જે વરરાજા બને છે તો તેને શું કહેવાય છે? વર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. આ રીતના તમે ઘણા બધા શબ્દો બનાવી શકો છો. તમારા આજુબાજુ જે પણ દેખાશે તેને આ રીતના ટ્રાય કરો. જે તમે આ વ્યંજનો છે અને શું કહેવાશો જે અલગ અલગ કક્કા દેખાય છે એને તમે ભેગા કરશો એટલે વિદ્યાર્થી મિત્રો કોઈનો કોઈ શબ્દ બનતો જશે અને તેનો તમારો અર્થ સમજતા જશો. તો વિદ્યાર્થી મિત્રો તમને શબ્દો બનાવતા ઇઝીલી આવડી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે શબ્દો બનાવ્યા છે તો તેની સમજૂતી લઈએ. સાથે સાથે બીજા અન્ય શબ્દો મેં પ્રેક્ટિસ માટે આપ્યા છે તો તે પણ હું તમને તેનો પણ અર્થ સમજાવતો જઈશ જેથી કરીને તમારું ગુજરાતી શબ્દ ભંડોળ વધે અને તમને ગુજરાતી શીખવામાં ઘણું સહેલાઈ થઈ જાય. એના માટે વિદ્યાર્થી મિત્રો વધુને વધુ આપણે પ્રેક્ટિસ કરીશું. તો આપણે જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડમાં શબ્દોની સમજૂતી અને પ્રેક્ટિસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો શબ્દો સમજૂતી મેળવીએ જેથી કરીને તમને વધુને વધુ પ્રેક્ટિસ થાય અને વધુને વધુ તમારું ગુજરાતી શીખવા માટે તમને હેલ્પફુલ થાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ છે વર. તો વર વિદ્યાર્થી મિત્રો પહેલાં પણ સમજાવ્યું તે રીતના જ્યારે આપણે લગ્ન કરીએ છીએ શાદી કરીએ છીએ ત્યારે જે વરરાજા દુલ્હેરાજા તેને શું કહેવાય ગુજરાતીમાં? વર કહેવાય છે. પછી કર એટલે કે આપણે કોઈને કામ કરવાના અર્થમાં પણ કહી શકીએ છીએ અને બીજું કે આપણે કોઈક પૈસા આપણે કોઈ કરવેરા ભરીએ છીએ એટલે કે આપણે ગ્રામ પંચાયતમાં એવો આપણે જે પાણી વેરો આવે છે તો એ બધાને આપણે જો આપણે પૈસા આપીએ છીએ તો તેને એક રીતે આપણે કોઈક 10મો ભાગ અથવા તો 6ઠ્ઠો ભાગ એવી રીતના કોઈક આપણે પૈસા ભરીએ તો તેને કર પણ કહેવાય છે. ચલો પછી ભણ. તો ભણ એટલે શું થશે? શીખવું, ભણવું. ચલો જમ એટલે જમવું. અમુક વિદ્યાર્થી મિત્રો એવા શબ્દ આવશે જે તમારે રોજિંદા ક્રિયામાં થશે કે જે તમે કાર્ય કરો છો, ખાઓ છો, પીવો છો તો તેવા બધા શબ્દો આવશે તો એ વિદ્યાર્થી મિત્રો સમજવું તમને ઇઝીલી થઈ જશે. ચલો જમ એટલે કે આપણે જમવું. હવે વિદ્યાર્થી મિત્રો જમવું તો આ શબ્દ શું છે? એમાં બધા પ્રત્યયો લાગેલા છે એ આપણે પછી જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો આ એકદમ નોર્મલી શબ્દો છે. આનાથી જ તમારે ધીરે ધીરે તમારે ઇમ્પ્રુવમેન્ટ થશે. ડાયરેક્ટ તમે આખો ફકરો વાંચતા શીખી જવાનું નથી. આ જે રીતના મેં તમને સમજાવું છું એક એક શબ્દ વાંચવાનો ટ્રાય કરવાની છે. જે રીતના જો હવે તમને આલ્ફાબેટ આવડે છે એટલે કે સ્વર વ્યંજન તમને ઓળખતા આવડી ગયા છે એને તમને એક એક વાંચતા આવડી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. વાંચવાનું કંઈ ડિફિકલ્ટ નથી. જો તમને બતાવું છું. ચલો આ પહેલો શબ્દ શું છે? ર. ચલો એ તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે. એના પછાડીનો કયો શબ્દ છે? મ. વિદ્યાર્થી મિત્રો એક શબ્દ બની ગયો રમ. તો રમ એટલે શું કરવું? રમવું. તો વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. જે રમવાની ક્રિયા છે તેને આપણે નોર્મલી શું કહે છે? પેલો રમે છે અથવા તો તું રમ એવું આપણે કહી શકીએ છીએ. ચલો પછી
આ પહેલો શબ્દ શું છે? મ. અને બીજો શબ્દ શું છે? ગ. તો એ કયો શબ્દ થઈ ગયો? મગ. મગ એટલે કે અનાજમાં આવતું એક કઠોળનું નામ છે મગ. ચલો પછી આ છે વ અને આ છે ન. વિદ્યાર્થી મિત્રો આમાં મેં શું વધારાનું કર્યું છે? જે તમારા કક્કો હતો તેને જ મેં એકસાથે જોડી દીધા અને શબ્દ બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો એને તમારું વાંચવાનું બી ઈઝી થઈ ગયું. એક એક શબ્દ જો તમે એકદમ ન વાંચો, એકદમ બિગિનર છો, તો તમે એક એક શબ્દ વાંચો પહેલાં, કે વ ઓળખતા આવડી ગયો, એના પછી ન ઓળખતા આવડી ગયું તો વ ન, એ રીતના તમે વાંચી શકો છો. વન એટલે જંગલ. ચલો પણ. પણ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે આપણે ચલો પછી પણ, તો આ એક શબ્દ છે. પછી રન, તો રન એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે આપણે ક્રિકેટ રમતા જ છીએ. ચલો ભર એટલે કે કોઈક ભરવાની ક્રિયા થાય તો ભરવું, તો એને શું કહેવાય? ભર. પછી ગણ એટલે કે ગણવું. ચલો મન, તો આપણું માઇન્ડ આપણે મન કહી શકે છે. રણ, વિદ્યાર્થી મિત્રો પહેલાં પણ સમજાવ્યું. મગ ફરી આવી ગયો. પછી ભમ એટલે કે ભમવું, ફરવું. ચલો પછી કણ એટલે કે વિદ્યાર્થી મિત્રો એક નાનકડો જમીનનો ટુકડો, કણ સિમ્પલી. ચલો નવ એટલે કે આકાશ. ગણ એટલે કે ગણવું, ફરી આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે તમને 2 અક્ષરવાળા શબ્દ વાંચતા પણ આવડી ગયા અને લખતા પણ આવડી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો જે રીતના તમે વાંચો છો તે જ રીતના એક એક શબ્દ તમારે લખીને ટ્રાય કરવાનો છે. ચલો વન લખવું છે તો પહેલાં વ, પછી ન, એ રીતના તમારે કરવાનું છે. હવે આપણે 3 અક્ષરવાળાને ટ્રાય કરીએ. ચલો પહેલો, ચલો આ શબ્દ વિદ્યાર્થી મિત્રો સ્વર તમને ખબર હોય તો આમાં બીજું શું કરવાનું છે? મ ર, એ રીતના વાંચી પણ શકો છો. ઇઝીલી વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમારે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી તમે એક એક અક્ષર વાંચતા શીખશો. જેમ જેમ આ સાદા શબ્દ આવડશે તેમ તેમ તમારી સ્પીડ પણ આવતી જશે. તો આમાં જ તમારે પહેલાં પ્રેક્ટિસ કરવાની છે. ચલો શું થશે? અમર. અમર એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામે તેને શું કહેવાય? અમર. ચલો મગર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે જે પાણીમાં મગર રહે છે, ક્રોકોડાઇલ આપણે ઇંગ્લિશમાં કહીએ તો ક્રોકોડાઇલ કહેવાય છે મગર. પછી જનક. જનક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જનક એટલે કે જનક એટલે પિતાના અર્થમાં પણ થાય છે. ચલો વગર એટલે કે કંઈ પણ વસ્તુ સિવાય આપણે રહીએ તો એને વગર, હે ને, તો વગર. પછી નગર એટલે કે એક શહેર. ચલો કમર એટલે કે આપણું જે કમર છે તેને શું કહે છે? કમર. ચરક, તો ચરક કોઈનું નામ હોઈ શકે છે. ચલો કરણ પણ એક નામ છે. એ જ રીતના જમણ, તો જમણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જે આપણે જમીએ છીએ, જમણવાર એવું કહીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એ જમણ એટલે કે જમવાની ક્રિયા આપણે કરીએ છીએ તો તેને જમણ કહેવાય છે. ચલો અગર. અગર, ચલો શું છે? શું શબ્દ છે? અગર. પછી કરણ, ફરી શબ્દ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. પછી મકર એટલે કે વિદ્યાર્થી મિત્રો મકર પણ આ એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. જે રીતના આપણે મકર રાશિ કહીએ છીએ, તો આ એક એવા શબ્દો છે કે જે તમને ગુજરાતી શીખવા માટે, નવું નવું શીખવા માટે આવા શબ્દો તમને ખૂબ હેલ્પફુલ થશે. વિદ્યાર્થી મિત્રો બીજા ઘણા પણ શબ્દો છે તેને આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો એ તો આપણે ઓલરેડી જે શબ્દો બનાવીએ તેમાંથી થોડા ઘણા બીજા શબ્દો, હવે બીજા નવા આપણે શબ્દો મેં મારા તમારી પ્રેક્ટિસ વધુને વધુ થાય અને તમને આ જ વિડીયોમાં તમને શબ્દો બનાવતા તો આવડી જ જાય છે, સાથે સાથે તમને વાંચતા અને લખતા પણ આવડી જાય તે રીતના ટ્રાય કરીશું. ચલો પહેલો શબ્દ છે ઘર. શું વાંચવાનું છે? ઘ ને ર. તો કયો શબ્દ બની ગયો? ઘર એટલે કે આપણું મકાન. ચલો ચણ. ચણ એટલે કે ચણવું, એટલે કે આપણા વિદ્યાર્થી મિત્રો કોઈ પક્ષી જો ખાતું હોય તેને શું કહેવાય? ચણવું. કોઈ દાણા ચણતું હોય તેને આપણે ચણેવું કંઈ ચણે છે એવું કહીએ છીએ. વણ એટલે કે વણવું. કોઈ વસ્તુ આપણે નીચે પડી ગઈ અને આપણે ઉપડે તો તેને શું કહેવાય? વણ. ચલો પગ, એ તો આપણને ખ્યાલ છે પગ. પછી આપણા નખ. પછી ફળ, તો શું વાંચવાનું છે? ફળ. ફળ એટલે કે આપણે કોઈ પણ આપણે ફળ ખાઈએ છીએ, કેળું છે, સંતરા છે, બધા એનું શું કહેવાય છે? ફળ કહેવાય છે. પછી હર. હર એટલે કે દરેક, એવું એક શબ્દ છે હર. ચલો પછી નળ. તો નળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પાણીનો જે તમારો નળ હોય તેને નળ એ રીતના ઓળખી શકો છો. પછી ભર એટલે કે ભરવું. ફરી શબ્દ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો માફ કરજો, કેમ કે એડ કરવામાં કદાચ ફરી આવી પણ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવી જેવી નથી, કેમ કે એ તમારું વધારે રિવિઝન જ થશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરી શકો છો. ચલો બીજો શબ્દ છે લખ. લખ એટલે કે લખવું. હલ. હલ એટલે કે કોઈક આપણે પ્રશ્નનું સમાધાન કરીએ તો તેના અર્થમાં પણ થઈ શકે છે હલ, કે આ પ્રશ્નોનો હલ કરવો છે એવું આપણે કહીએ છીએ, બોલીએ છીએ કે આ તો હલ એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ સમાધાન એટલે અથવા તો ઉકેલ લાવવો.
ચલો પછી લક, તો લક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણી કિસ્મત. લક્ષ, લક્ષ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણો ધ્યેય, આપણો ગોલ શું છે તો તેને શું કહેવાય છે ગુજરાતીમાં? લક્ષ્ય. તો વિદ્યાર્થી મિત્રો છે એકદમ ઇઝી. ચલો આ શબ્દ જોઈએ તર, તો તર એટલે શું કરવું? તરવું. વિદ્યાર્થી મિત્રો સ્વિમિંગ, તેને શું કહેવાય? તર ગુજરાતીમાં. ચલો યમ, તો યમ શું છે વિદ્યાર્થી મિત્રો? એક એવો શબ્દ છે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને યમરાજા લેવા આવે છે, તેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? યમ. ચલો ઉર, ઉર, ઉર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉર એટલે કે પેટ પણ એક અર્થમાં થાય છે. ગુજરાતીનો સમાનાર્થી પેટનો સમાનાર્થી પૂછાય તો ઉર. ચલો પછી તક, તક એટલે કે એક મોકો. તક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એક વધુ ચાન્સ અથવા તો તમે ગુજરાતીમાં મોકો એવું કહી શકો છો. પછી બળ, બળ એટલે કે શક્તિ. ચઢ, ચઢ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કંઈક વૃક્ષ પર ચડવાની ક્રિયા કરીએ તો એને સિમ્પલ ભાષામાં ચઢ એવું કહેવાય છે. ચલો પછી વધ એટલે કે વધવું. પછી ખગ, ખગ એટલે કે વિદ્યાર્થી મિત્રો પક્ષીને બીજા શબ્દોમાં કહીએ તો ખગ કહેવાય છે. ચલો ફર, ફર એટલે કે ફરવું. વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ટૂંકા શબ્દો છે એને તમે પ્રત્યય ઉ પ્રત્યય લાગે તો તમારે ફરવું થઈ જાય, ઉ પ્રત્યય લાગે તો એ બધા પ્રત્યય પછી લાગશે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે બારાક્ષરી તમે જો કમ્પ્લીટ કરી હશે ને તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને નવું ન લાગશે. ચલો ફર એટલે કે ફરવું. નર એટલે કે માણસની એટલે કે પુરુષ જાતિને શું કહેવાય છે? નર જાતિ. ચલો પછી વોટ, વોટ એટલે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કોઈક વ્યક્તિ એટીટ્યૂડ બતાવે તો તેને શું કહેવાય છે? વોટ મારે છે એવું આપણે બોલીએ છીએ. વોટ મારવું એટલે કે એનું જે પણ સૌંદર્ય છે અથવા તો કોઈ પણ રીતે એ આપણા સામે હોશિયારી મારે તેને શું કહેવાય? વોટ મારે એવું કહેવાય. ચલો ધન એટલે ધન તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે ધન એટલે શું થશે? પૈસા. ચલો શવ, શવ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શવ એટલે કે લાશ છે. મૃત્યુ પામીને વ્યક્તિ જ્યારે મૃત્યુ પામી જશે તો તે જે સ્થિતિ તેને શું કહેવાય છે? શવ. ચલો પછી ઘઉં, તો ઘઉં શું છે? એક અનાજનો કઠોળનું એક નામ છે. ચલો પછી ચલ એટલે કે ચાલવું. તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક શબ્દોમાં ખ્યાલ આવતો હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બે શબ્દવાળા તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે 3 શબ્દવાળા જોઈએ. તો એક એક શબ્દ વાંચતા જાઓ વિદ્યાર્થી મિત્રો. કનક, તો વિદ્યાર્થી મિત્રો આ એક વ્યક્તિનું નામ હોઈ શકે કનક. ચલો પછી રમણ, આ પણ એક વ્યક્તિનું નામ છે. રમણ નામના તમારા પપ્પા લોકોના પણ નામ હશે અથવા તો તમારા આજુબાજુના વ્યક્તિનું નામ હોઈ શકે. ચલો એ જ રીતના જોઈએ મકન, તો વિદ્યાર્થી મિત્રો એ પણ વ્યક્તિનું નામ છે. ચલો નમક, નમક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હિન્દીમાં તમે નમક નમક બોલતા હશો તો નમક એટલે કે એનો અર્થ શું થાય છે? મીઠું. પણ આપણે ગુજરાતીમાં મીઠું કહેવું પડે, પણ નમક એક તમે સિમ્પલી ભાષામાં નમક એવું કહો તો તમે સમજી જાઓ. ચલો ચમક એટલે કે કોઈક વસ્તુ ચમકવું, તો તે વસ્તુને શું કહેવાય? ચમક. ચલો ભરત, ભરત એક વ્યક્તિનું નામ હોઈ શકે છે અથવા તો કોઈ વસ્તુ આપણે કોઈ મતલબમાં કે વિદ્યાર્થી મિત્રો આ ભરત એક વ્યક્તિનું નામ હોય છે. છગન પણ એક વ્યક્તિનું નામ છે. વજન એટલે કે આપણું જે વજન કરીએ છીએ, આપણું કેટલું વજન છે કોઈ, તો વજન એક શું છે? વજન એ આપણું શરીરનું ભાર બતાવે છે. ચલો પછી જરક, પછી હરણ, હરણ એટલે કે એક પક્ષી પ્રાણીનું નામ છે હરણ. પછી યમક, પછી સરળ એટલે કે ઇઝી. પછી અહમ, આ બધા વ્યક્તિના નામ અત્યારે તો વિદ્યાર્થી મિત્રો કેવા કેવા નામો છે તો આ બધા વ્યક્તિનું નામ હોઈ શકે છે. પછી નરક એટલે કે આપણે બહુ પાપ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં જઈએ? નર્કમાં જવું કહીએ છીએ ને, તો આને નર્ક, નરક. ચલો પછી રમત એટલે કે રમવું. તરત એટલે કે એકદમ તરત હાલ જ કરવું, એને શું કહેવાય? તરત. પછી કમલ એટલે કે કમળ એક ફૂલનું નામ છે કમલ. જો કમલને તમે હિન્દી ભાષામાં કમલ એવું કહેશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એને કમળ, પેલું કમળનું ફૂલ એને હિન્દીમાં શું કહેવાય? કમળ. એ જ રીતના ગુજરાતીમાં કમળ એક નામ છે. ચલો પછી ખનક, પછી કરમ, પછી મરણ, તો મરણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે મૃત્યુ પામીએ તો તેને શું કહેવાય? મરણ. પછી ખબર, કોઈની ખબર પૂછે છે, ખબર એટલે કે હાલચાલ પૂછવું. અક્ષર એટલે કે એક શબ્દ હોઈ શકે છે. જે આપણે ક લખ્યો છે, ખ લખ્યો છે તો એ શું છે? અક્ષર કહેવાય છે. ફરક એટલે કે ફરકવું આજુબાજુ. પછી ધર્મ, તો વિદ્યાર્થી મિત્રો આ બધા
કોઈક ને કોઈક વ્યક્તિનું નામ હોઈ શકે છે, અમુક રમતો સાથે જોડાયેલા એવી વસ્તુ રમત સાથે જોડાયેલી હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, નવું કંઈ નથી, શીખવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હવે 3 અક્ષરવાળા જોઈએ, 4 અક્ષરવાળા જોઈએ. તો અજગર. કદાચ આ તમને થોડું લાંબુ લાગશે, પણ વિદ્યાર્થી મિત્રો એક અક્ષર જ વાંચવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ધીરે ધીરે તમારે એકવાર સમજવાનું છે માઇન્ડલી કે આ શબ્દને શું બોલાય છે અને લખવા ત્યારે કઈ રીતના લખવાનું છે. જો એકવાર તમે વાંચતા થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો લખવું તમારા માટે ખૂબ ઇઝી થશે, કેમ કે એ શબ્દ તમારા માઇન્ડમાં હશે. તો તે જ રીતના પછી તમારે તો અને તમારે ઓળખવાનો છે અને એને તમારે લખીને ટ્રાય કરવાનું છે. આ રીતના લખાય છે, પછી ગ આ રીતના લખાય છે, જ આ રીતના લખાય છે અને ર આ રીતના લખાય છે. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ચલો પછી અજગર. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અજગર એટલે શું થાય. ચલો, ના ખબર પડી તો એક સાપની જાતિ છે. ઝટપટ એટલે કે જલ્દી. પછી ખટપટ. વિદ્યાર્થી મિત્રો, કોઈ આપણી વાતમાં ટાંગ અડાવ્યા કરે, એવું કહીએ ને કે આપણી વાતમાં વચ્ચે આવ્યા કરે તો બહુ ખટપટ ના કર્યા કરે એવું આપણે બોલીએ છીએ. તો ખટપટ એટલે કે વચ્ચે આપણે આદત, કોઈને ડિસ્ટર્બ કરવાની આદત હોય તેને શું કહેવાય? ખટપટ કરવાની આદત. પછી રમઝમ એટલે કે રમવું જમવું એ અર્થમાં પણ થાય છે. એટલે મતલબ આ રાઇમિંગ શબ્દો છે. ચલો પછી ફરી વિદ્યાર્થી મિત્રો, એટલે ખટપટ શબ્દ આવી ગયો છે. ઝરમર એટલે કે વરસાદ આપણે એકદમ ઓછો પડતો હોય અને એકદમ મસ્ત વાતાવરણ જ્યારે બને છે વિદ્યાર્થી મિત્રો, ઝરમર વરસાદ આવે છે એવું કહીએ છીએ ને, તો તેને શું કહેવાય છે? ઝરમર. પછી ભરચક એટલે કે ખૂબ ભરેલું. સરગમ. તો સરગમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે એક માહોલ બની ગયો, તો તેને શું કહેવાય? સરગમ. પછી ગણગણ. તો કોઈ મચ્છર આપણે કોઈ અવાજ કરે તેને શું કહેવાય? કેવો અવાજ કરે? ગણગણ. ચલો પછી હરપળ એટલે કે દરેક સમયે, હર સમયે. ચલો પછી હરદમ એટલે કે એનો પણ મતલબ એવું થાય કે વિદ્યાર્થી મિત્રો કે દરેક સમયે એવું થાય છે. પછી વણકર એટલે કે જે કોઈ વ્યક્તિ વણકર એટલે કે જે વણનાર હોય કે કપડાનું વણાટકામ કરે છે, ભરતકામ કરે છે, તો તેને શું કહેવાય? વણકર. ચલો છમછમ. તો આપણા પાણીમાં છપછપિયા કરે તો તેને શું કહેવાય? છમછમ. ચલો પલ. પછી કણ એટલે કે દરેક કણમાં એવું કહે છે ને ભગવાન કણમાં વસેલાય છે, તો એ શું છે? કણ. પછી ટમટમ એટલે કે તારાને ટમટમવું એટલે કે ચમકવું છે. પછી તન મન એટલે કે તન એટલે શરીર અને મન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણો માઇન્ડ. ચલો રમછટ. પછી કચકચ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કચકચ એટલે કે વાતોમાં ખૂબ બૂમાબૂમ કરે, કચકચ કર્યા કરીએ એવું આપણે બોલીએ તો કચકચ એટલે કે વ્યક્તિ જોરથી બોલે છે અને ના કરવાની વાતો કરે તો તેને શું કહેવાય? કચકચ. પછી લગભગ એટલે કે કોઈક વસ્તુ આપણે આપી દઈએ છીએ તો તેને શું કહેવાય? લગભગ. કે આ વસ્તુ લગભગ થઈ ગયું છે એટલે કે આપણે કદાચ એવું બોલી શકીએ છીએ કે આવું થયું હશે કે ના, એ સંભાવના દર્શાવવા માટે લગભગ આવું થયું છે. કોઈ કાર્ય આપણે કશે જવાના તો વિદ્યાર્થી મિત્રો લગભગ હું આજે જઈશ અથવા તો લગભગ હું કાલે આવીશ એવું શબ્દ બોલવા માટે આપણે આવો શબ્દ ઉપયોગ કરી શકીએ છીએ. ફટફટ એટલે કે જલ્દી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના શબ્દ તમારે વાંચવાના છે અને જો વાંચતા તમને આવડી જાય તો લખવાની તમારે વધુને વધુ પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક શબ્દની સમજૂતી તમને વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા માટે થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયોમાં નવા શબ્દોને લઈ. તમને ભણવામાં મજા આવતી હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને મિત્ર વર્તુળમાં તમારા દરેકને શેર કરવાનો છે. અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેવાનો છે, જેથી કરીને આવા જ નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું હટકે લઈને.